આપણે વર્ગની શરૂઆત કરશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોઈ મંગલમ. રાષ્ટ્ર સંત અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના કરશું. તપ ચક્ર ચક્રવર્તી પૂજ્યપાદ આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના કરશું. સર્વ સુવેદ સાધુ સાધ્વી ભગવંતોના ચરણોમાં વંદના. વૈરાગ્ય શતકના આપણા વર્ગની અંદર 19 ગાથાઓ આપણે પૂર્ણ કરી. એક એક ગાથાની અંદર જૈન દર્શનના જુદા જુદા સિદ્ધાંતોના વિષયમાં આપણને જાણવા મળે છે અને સાથે સાથે આ સંસારની વાસ્તવિકતા જે છે તે પણ આપણે અહીં જાણી શકીએ છીએ. જે કોરું સત્ય છે તે કોરું સત્ય જેમ જેમ આપણને પ્રાપ્ત થતો જશે તેમ તેમ સંસાર તરફની આપણી જે દ્રષ્ટિ છે એ બદલાતી જશે અને સંસાર પ્રત્યેની જે ખોટી માન્યતાઓ આપણે લઈને બેઠા છીએ તે માન્યતાઓ તૂટશે. પરંપરાએ સંસારમાં દુઃખરૂપતા દેખાશે અને સંસારમાં જો દુઃખરૂપતા દેખાય તો તાત્વિક વૈરાગ્યથી આપણે વાશિત બનશું. જો તાત્વિક વૈરાગ્ય આપણને પ્રાપ્ત થશે તો આ ગ્રંથનું અધ્યયન અવશ્ય આપણા જીવનમાં ફલીભૂત થશે. વૈરાગ્ય થઈ શકે તેના માટેના આ ગ્રંથની રચનાકાર પૂર્વાચાર્ય ભગવંતે કરી. 20મી ગાથા તરફ આગળ વધશું. ગાથા આ પ્રમાણે: જીવો વાહી વિલુપ્તો સફરો ઇવ નિજ્જલ્લે તડપ ફળએ સયલો વીજણો પિચ્છઈ કો સક્કો વેયણા વિગમે. ફરી એકવાર: જીવો વાહી વિલુપ્તો સફરો ઇવ નિજ્જલ્લે તડપ ફળએ સયલો વીજણો પિચ્છઈ કો સક્કો વેયણા વિગમે. સંસ્કૃતની અંદર તેનું ટીકામાં બતાવેલું જે વિવેચન છે તે અહીં લખીને બતાવ્યું છે. ઉપરાંત ગુજરાતી ભાષાની અંદર તેનું ભાષાંતર પણ આપણને બતાવ્યું છે, તે આપણે જોઈએ. લખે છે, જ્યારે રોગથી ઘેરાયેલો આ જીવ જલ વિનાના માછલાની જેમ તડફડે છે ત્યારે સર્વે પણ સ્વજનો તેને રોગથી પીડાતો દેખે છે. આ તો સ્પષ્ટ વાસ્તવિકતા છે કે શરીર જ્યાં સુધી આપણે ધારણ કરીને રહીએ છીએ તો ચારેય ગતિની અંદર શરીરને ધારણ કરનારો જીવ અવશ્ય શરીરની સાથે સાથે જે રોગો શરીરમાં થઈ શકે તે બધા રોગોથી પણ ગ્રસ્ત બની શકે છે. અર્થાત શરીર આવે તો રોગો સાથે આવે જ છે. આ તો માત્ર
આપણા જેવા જીવોના પુણ્યનો ઉદય છે કે એકી સાથે આ બધા રોગો આપણને ઉદયમાં આવતા નથી. પણ જો આપણો પુણ્ય નબળો પડ્યો કે તરત જ પૂદગલમાં જે સડન ગલન આદિ થઈને રોગો આપણા શરીરમાં પ્રવેશ કરી શકે તેવા રોગો અવશ્ય પ્રવેશ કરશે. અને આપણે આપણા આ ભવની અંદર પણ ઘણા એવા જીવોને જોયા હશે કે જે જીવો કોક સમયે સ્વસ્થ હતા અને અચાનકથી અમુક પ્રકારના રોગોથી ઘેરાયા. તે સમયે રોગોથી ઘેરાયેલા એ વ્યક્તિઓ જેમ પાણી વિના જાણે મછલી તડફડી રહી હોય તે રીતે તડફડતા આપણે પોતે નજરે નજરે દેખ્યા હશે, જોયા હશે. વળી શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહે છે કે એક મનુષ્યના શરીરની અંદર 350 રોમરાજી હોય. એટલે આપણા શરીરની અંદર ચામડીમાં જે છિદ્રો છે નાના નાના, એ છિદ્રો 3.5 કરોડ રોમરાજી છિદ્રો હોઈ શકે છે, હોય છે. અને તે એક રોમરાજીની અપેક્ષાએ 2.5 રોગ જીવમાં એકી સાથે વર્તી શકે છે, પ્રવર્તી શકે છે. અર્થાત 6.25 કરોડ જેટલા રોગોથી વધારે રોગો આપણા શરીરમાં એકી સાથે ઉદયમાં હોય એવું બની શકે. અને આ ખાલી મનુષ્યની રોગોની વાત કરતા નથી. નરકના જીવોને તો આવા 6.25 કરોડથી વધારે રોગો એકી સાથે ઉદયમાં હોય છે. હવે આવા રોગો જ્યારે આપણા ઉપર અટેક કરે તે સમયે ખરેખર આપણે बिना જલની મછલીની જેમ તડફડી રહેતા હોઈએ છીએ. પણ આપણા સગા સંબંધીઓ, ભાઈ બહેન, બંધુ, માતા પિતા, પત્ની જે પણ હોય તે બધા કદાચ આપણને તે રોગની અંદર પીડાતા દેખતા પણ હોય, છતાં તેમાંથી કોઈ પણ એવો જીવ નથી કે તે પોતે આપણને આ રોગના દર્દથી, પીડાથી, તડફડાટથી દૂર કરી શકે, અથવા તો પોતે આપણા પાસેથી તે રોગ લઈ શકે, તે રોગ આપણા શરીરમાંથી કાઢી શકે, આપણને શાંત કરી શકે, તેવા પ્રકારનો કોઈ પણ વ્યક્તિ સમર્થ હોતો નથી. માત્ર ને માત્ર તેઓ એક જ વસ્તુ કરી શકે. સર્વપ્રથમ તો આપણને રોગમાં પીડાતો દેખી શકે અને કદાચ આપણું પુણ્ય જાગૃત હોય તો રોગને મટાડવા માટેના આપણા સ્વજનો દ્વારા કરાતા અમુક પ્રયાસો ક્વચિત સફળ બને. પણ તે પણ ક્યારે? આપણું પોતાનું પુણ્ય જાગૃત હોય તો. બાકી તો સ્વજનો, સંબંધીઓ કેટલા પણ પ્રયાસો કરે, સ્વયં ડોક્ટર પણ કેમ આપણને જીવંત કરવા માટે ઈચ્છતો ન હોય તો પણ જો પુણ્ય ન હોય તો તેવા રોગોમાંથી આપણને કોઈ બચાવી શકે તેવી શક્યતા નથી. માત્ર ને માત્ર આપણે પોતે જ છીએ કે જે આપણે પોતાને તે રોગ અને રોગની પીડાથી મુક્ત કરી શકીએ, બચાવી શકીએ. કઈ રીતે? ધર્મના શરણને સ્વીકાર કરવાથી તે શક્ય બનશે. તેની પણ આગળ આપણને વાતો કરશે. માટે અહીં સ્પષ્ટપણે લખે છે કે ભાઈ વિવિધ પ્રકારના રોગોથી ઘેરાયેલો જીવ જલ રહિત પ્રદેશમાં રહેલા માછલાની જેમ તડફડે છે. એટલે કે આકુળ વ્યાકુળ થાય છે.
રોગો વડે પીડાતા તેવા પ્રકારના જીવને સઘળા સ્વજનો દેખે છે, પરંતુ તેની પીડાને દૂર કરવામાં કોઈ પુરુષ સમર્થ થાય, અર્થાત કે કોઈ પણ સ્વજન તેની પીડાને દૂર કરી શકે તેવું બનતું નથી. કોઈ પણ સ્વજન તેની પીડાને દૂર કરી શકતો નથી. અહીં સ્પષ્ટપણે આપણને એક સ્પષ્ટ સિદ્ધાંત સમજાવવા માંગે છે કે જીવ પોતે જ્યારે કર્મોથી યુક્ત સંસારની અંદર પરિભ્રમણ કરે છે ત્યારે જ્યાં સુધી તે જીવ સંસારમાં છે ત્યાં સુધી તેને શરીરની આવશ્યકતા છે ને છે જ. કેમ કે જીવ પોતે પાંગડો બની ગયેલો છે અથવા તો પોતાનામાં રહેલી શક્તિ સંપૂર્ણપણે પ્રગટ કરી શકતો નથી એવી અવસ્થામાં, કર્મોથી ઢંકાયેલી અવસ્થામાં છે. અને આવી અવસ્થામાં જીવવા માટે આધાર રૂપ દ્રવ્ય પ્રાણની અવશ્ય જરૂર પડશે જ. અને જીવવા માટે દ્રવ્ય પ્રાણની જરૂર પડશે તો તે દ્રવ્ય પ્રાણ પૂદગલથી બનેલી વસ્તુ છે. અને પૂદગલનો પોતાનો સડન ગલનનો સ્વભાવ છે. પૂદગલનો પોતાનો પ્લસ માઇનસ થવાનો સ્વભાવ છે. તો જ્યારે પૂદગલનો પોતાનો આવો સ્વભાવ હોય અને પૂદગલથી બનેલી દ્રવ્ય પ્રાણોથી અથવા પૂદગલથી બનેલા દ્રવ્ય પ્રાણોની સહાયથી આપણે સંસારમાં જીવતા હોઈએ તો તે સહજ સ્વાભાવિક છે કે તે પૂદગલથી બનેલી વસ્તુ પોતાના સ્વભાવની અંદર અવશ્ય રહેશે જ. એટલા માટે જ શરીર પોતે પોતાનું બરાબર તે રંગ બતાવે છે. પૂદગલના સ્વભાવથી પોતે શરીર પૂદગલ હોવાથી સ્વભાવ યુક્ત હોવાથી સડે છે, ગલે છે, બીમારીઓથી રોગોથી યુક્ત થાય છે. પણ અહીંયા સૌથી મોટી તકલીફ એ છે કે રોગ શરીરમાં થતો હોવા છતાં પણ તેનો અનુભવ, તેની પીડાનો અનુભવ, તે દુઃખનો અનુભવ આત્માને પોતાને કરવો પડે છે. ન છૂટકે કરવો પડે છે. કેમ કે આત્માએ પોતાએ જ સામેથી ચાલીને શરીરથી યુક્ત અથવા દ્રવ્ય પ્રાણોથી યુક્ત સંસારી જીવન ચૂઝ કર્યો છે. પોતાના સ્વભાવમાં સિદ્ધ અવસ્થામાં ન રહેતા સંસારમાં દુઃખમાં સબડાવાનું આત્માએ પોતાએ નક્કી કર્યું છે. માટે આત્મા આ રીતે પીડામાં પોતે સબડે છે, અનુભવ પીડાનો કરે છે. આ વાત જો આપણને બરાબર સમજાય તો આપણે પોતાના આત્માની ચિંતા કરતા થઈએ. અને જ્યાં સુધી આત્માની ચિંતા નથી, જ્યાં સુધી તાત્વિક વૈરાગ્ય નથી, જ્યાં સુધી સંસાર દુઃખરૂપ લાગતું નથી, ત્યાં સુધી જીવને મુક્તિ તરફનો પ્રયાણ શક્ય નથી. ગાથા નંબર 21 ઉપર આવશું. લખે છે, મા જાણસી જીવ તુમ્મમ પુત્ત કલત્તાઈમ મજ્જ સુહહેઉ નિયુણમ બંધણમેયમ સંસારે સંસરમ તાણમ. ફરી એકવાર, મા જાણસી જીવ તુમ્મમ પુત્ત કલત્તાઈમ મજ્જ સુહહેઉ નિયુણમ બંધણમેયમ સંસારે સંસરમ તાણમ. અર્થાત લખે છે, હે જીવ, તું સંસારને વિશે પુત્ર, સ્ત્રી વગેરે મને સુખના હેતુ થશે
એમ જાણ નહીં, કારણ કે સંસારમાં ભ્રમણ કરતા જીવોને એ પુત્ર સ્ત્રી વગેરે ગાઢ સંસાર બંધનનું કારણ છે. જુઓ શું વાત કરે છે અહીં, એ આપણને ખરેખર સમજવા જેવી છે. આપણે બુદ્ધિમાં એમ લઈને બેઠા છીએ કે આ સંપૂર્ણ સંસારની અંદર આપણા સ્વજન જે છે એ આપણને સુખનો હેતુ છે, અથવા તો તેઓ પાસેથી આપણને સુખની પ્રાપ્તિ થશે. નાનકડો પુત્ર હોય તો તે પુત્ર માતા પાસે પ્રેમ અને સુખની અપેક્ષા રાખે છે, પિતા પાસે પ્રેમ અને સુખની અપેક્ષા રાખે છે, પોતાના નાના મોટા ભાઈ બંધુઓથી સુખ અને પ્રેમની અપેક્ષા રાખે છે. જો સ્ત્રી હોય તો પત્ની તરીકે પોતાના પતિ પાસેથી સુખ અને પ્રેમની અપેક્ષા રાખે છે. જો માતા હોય તો પોતાના દીકરા આદિ પ્રત્યેથી સુખની અપેક્ષા રાખે છે. પિતા હોય તો પોતાના દીકરા પાસેથી, પુત્ર હોય તો પોતાના પિતા પાસેથી, પત્ની હોય તો પોતાની પત્ની પાસેથી. એવી રીતે આપણે પણ એક વ્યક્તિ હોવા છતાં જુદા જુદા ઘણા બધા રોલ પ્લે કરીએ છીએ. અર્થાત આપણે પોતે કોકના પુત્ર પણ છીએ, કોકના પિતા પણ છીએ, કોકની માતા, કોકની પુત્રી, કોકની ભાણેજ, કોકની ભત્રીજ. આવી રીતે જુદા જુદા ઘણા બધા સંબંધો આપણે એક હોવા છતાં પણ લઈને બેઠા છીએ. આપણે પોતે એક જ છીએ, છતાં પણ સંબંધની અપેક્ષાએ જુદા જુદા ઘણા બધા આપણે ભાગ ભજવીએ છીએ, રોલ પ્લે કરીએ છીએ. આવી અવસ્થામાં જ્યારે આપણે કુટુંબીજનો સાથેનું એક સંબંધ બાંધ્યું હોય ત્યારે એવી અપેક્ષાથી સંબંધ રાખીએ છીએ, બાંધીએ છીએ કે મને કુટુંબીજનો પાસેથી સુખની પ્રાપ્તિ થશે, તે જ ખરેખર મારા સુખનું કારણ છે, હેતુ છે. એ અપેક્ષા લઈને આપણે આ સંબંધોમાં અટવાઈએ છીએ. પણ જ્ઞાની પુરુષો ખાસ કરીને આપણને કહેવા માંગે છે કે ભાઈ એ જીવ, તું સંસારની અંદર તારા સાથેના જુદા જુદા સંબંધો જે છે તેને સુખનો હેતુ માને છે, એ માન નહીં. અર્થાત તે તારા સુખનો હેતુ છે એમ જાણ નહીં. કેમ? કેમ કે સંસારની અંદર ભ્રમણ કરતા બધા જ જીવો જે છે એ સુખનો હેતુ તો નથી જ, પણ એનાથી વિપરીત કર્મ બંધનનું કારણ બને છે. આપણા આત્મામાં રહેલા સુખને પામવાના જે આપણા આત્મામાં સુખને પામવાની ઝંખના તો સતત. હવે આ જો સુખને પામવાની જે ઝંખના છે એ જીવનો પોતાનો સ્વભાવ છે. સુખ તો જીવને જોઈશે જ, અને એ સુખની ચાહમાં સુખનો ખોટો એડ્રેસ નોંધીને આપણે સ્વજન સંબંધી વસ્તુ વગેરે પાછળ સુખ મળશે એમ માનીને દોડીએ છીએ. પરંતુ થાય છે શું? પરિસ્થિતિ આનાથી વિપરીત બને છે. ભૌતિક જગતના સુખને કેન્દ્રમાં રાખીને મોહથી, રાગથી ઉત્પન્ન થતી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે સજન સંબંધીઓ સાથે સંબંધ રાખીને આપણે સુખ તો પામતા નથી, પણ સુખની ઈચ્છામાં, સુખની લાલસામાં રાગ દ્વેષ આદિ કરીને, ક્રોધ માન માયા લોભ આદિ કષાયો કરીને ઇન્દ્રિયોના જુદા જુદા વિષયોમાં લપટાઈને
પોતે વિશેષ પ્રકારના કર્મોનું બંધન કરીએ છીએ. નવા નવા તો એ જુદા જુદા કર્મો આપણે બાંધતા જઈએ છીએ, જે કર્મો હસતા હસતા બાંધીએ પણ રોતે રોતે પણ આપણે તે કર્મોને છોડી શકતા નથી, તે કર્મો છૂટી શકતા નથી. તો ખાસ અહીંયા આ ગાથાની અંદર આપણને આપણી અંદરમાં આત્મામાં રહેલી ખોટી માન્યતાને સુધારવાનું ટકોર કરે છે, સુધારવાનું. કે સંબંધ જે કાચા છે, આપણે પૂર્વની ગાથાઓમાં પણ આપણે જોયું કે જે આપણા સંસારની અંદર જે સંબંધ છે તે માત્ર આ ભવ પૂરતા અને નાશવંત સંબંધો છે. આવા નાશવંત સંબંધોની અંદર સુખની ઈચ્છા રાખીને સુખ મેળવવા માટેના પ્રયત્ન કરવા એ જ ખરેખર આપણી મૂર્ખામી છે. એટલે કરવું કંઈક છે અને થાય છે કંઈક જુદું જ. આવી આપણી બધાની સંસારી જીવોની પરિસ્થિતિ છે. આવી ભૂલ થવાના કારણે કર્મબંધન વિશેષ કરતા હોઈએ છીએ. માટે અહીં લખે છે, હે આત્મા, તું એ પ્રમાણે જાણ નહીં કે પુત્ર સ્ત્રી વગેરે મને સુખના હેતુ થશે. તો શું જાણવું? તો કહે છે કે આ સંસારમાં નરક, તિર્યંચ આદિ વિવિધ રૂપ વડે ભ્રમણ કરતા જીવોને પુત્ર સ્ત્રી વગેરે ગાઢ બંધન રૂપ છે. આ બંધનથી બંધાયેલા જીવો આ સંસારમાં રહે છે. એટલે જે જીવો પોતાના સંબંધોની અંદર જ અટકીને રહેલા છે, તેને જ સર્વસ્વ માને છે, તેના માટે જ બધું કરે છે, તે જીવો આખરે આ સંસારની અંદર ચાર ગતિમાં ભ્રમણ કરે છે. બીજું કશું પામી શકતા જ નથી, બીજું કઈ પ્રાપ્ત થતું જ નથી. માટે આપણને પણ સાવધાન થઈને આ હકીકતને સમજવાની છે અને આપણી ફરજ પૂર્ણ કરવાની છે. પણ ફરજ પૂરી કરતા એટલે આપણે પુત્ર તરીકે, પિતા તરીકે જે પણ આપણે રોલ પ્લે કરીએ છીએ, જુદા જુદા રોલ તરીકે આપણી જે ફરજ છે એ ફરજ અવશ્ય આપણને પૂરી કરવાની છે. પણ ફરજ પૂરી કરવામાં તે સંબંધોની અંદર રાગ દ્વેષમાં લપટાઈને કર્મો બાંધવાના નથી. સંબંધોની અંદર ફસાઈને અશુભ કર્મનું બંધન કરીને સંસારમાં ભ્રમણ કરવાનું નથી. તે અહીં સાવચેતી આપણને રાખવાની કહે છે. ગાથા નંબર 22. જણણી જાય ઈજાયા જાયા માયા પિયા ય પુત્તોય અણવત્થા સંસારે કમવસા સવ્વજીવાણમ. ખૂબ જ સુંદર ગાથા છે. લખે છે, ફરી એક વખત ઉચ્ચાર કરું છું, જણણી જાય ઈજાયા જાયા માયા પિયાય પુત્તોય અણઅવસ્થા સંસારે કમવસા સવ્વજીવાણમ. અર્થાત લખે છે, સંસારમાં કર્મના વશથી સર્વે જીવોને અનવસ્થા છે. એટલે અહીં પણ વિશેષ સિદ્ધાંતની સમજૂતી આપે છે. સંસારના સ્વરૂપ ની આપણને ઝાંખી કરાવે તેવો સિદ્ધાંત. શું સિદ્ધાંત છે? તો કહે છે, સંપૂર્ણ સંસારમાં કર્મ સત્તાની ચાલે છે અને કર્મ સત્તાની ચાલે છે. ઉપરાંત સર્વે જીવોના કર્મ એકબીજાથી જુદા જુદા છે. પોતે કરાયેલા કર્મો, પોતા દ્વારા થયેલા કર્મો પોતાને ભોગવવાના છે. જુદા જુદા જીવોના જુદા જુદા કર્મ છે. કર્મ અનુસારે સંસારમાં સંપૂર્ણ ખેલ ચાલે છે અને માટે સંસારમાં કોઈ એક ભવ અથવા કોઈ એક અવસ્થા કાયમે સ્થિર
રહે તેવું બનતું જ નથી. આજ સૌથી મોટી સંસારની અનઅવસ્થા છે. અર્થાત સંસારની વ્યવસ્થા જ એવી છે. કર્મ આધીન જીવ પોતે એક જ ભવની અંદર કે એક જ અવસ્થાની અંદર કાયમે સ્થિર રહી શકે તેવી શક્યતા છે જ નહીં. કેમ કે સંસારનું સંચાલન જ કર્મની મુખ્યતાએ થાય. હવે જ્યારે સંસારનું સંચાલન કર્મની મુખ્યતાએ થતું હોય અને બધા જ જીવોના કર્મ જુદા જુદા હોય, તો જેવા પ્રકારના કર્મ છે તેવા પ્રકારના ફળને આપનારું આ સંસારનું સ્વરૂપ બધા ઠેકાણેથી અનવસ્થિત છે. વળી અનવસ્થા કેવી તો લખે છે, ભવમાં માતા હોય, જે આ ભવમાં માતા હોય તે ભવાંતરમાં સ્ત્રી થાય છે. અર્થાત કોક એક વ્યક્તિની કોક એક પુરુષની માતા આ ભવની અંદર જે માતા તરીકે છે તે જ જીવ કર્મના આધીન રહેલો હોવાથી આવનારા ભવે કદાચ તે જ પુત્ર તરીકેના જીવની હવે તે પત્ની બને, એટલે કે પુત્ર માતાનો જે સંબંધ હતો તે સંબંધ હવે આવનારા ભવોની અંદર મે બી પોસિબલ પતિ પત્નીનો બને. અર્થાત જે જીવને એક ભવની અંદર માતા તરીકેના વાત્સલ્ય પૂર્વક નિહાળ્યો તે જ જીવ સાથેના સ્ત્રી તરીકેના પત્ની તરીકેના સંબંધ આવનારા ભવની અંદર ભોગવવા. જે સ્ત્રી હોય છે તે માતા રૂપે થાય છે. જે આ ભવની અંદર પત્ની તરીકે હોય, જેના સાથે સંપૂર્ણ જીવન વિતાવવાનો પ્રણ લીધો હોય, એવા પ્રકારની પોતાની પત્ની એ જ આવનારા ભવની અંદર માતા તરીકે બને અને તે જીવ એના પુત્ર તરીકે બને, એવું બની શકે છે, એવું થાય છે. ને આ સંસારનું સ્વરૂપ છે, આ સંસારની અનવસ્થા છે. જેને પત્ની તરીકે જોયું, જેના સાથે ભોગ ભોગવ્યા, એ જ પત્ની આવનારા ભવની અંદર માતા બની છે. પિતા હોય તે પુત્ર બને છે ને પુત્ર હોય તે પિતા તરીકે ઉત્પન્ન થાય છે. આવું તો ભવાંતરની અંદર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. વળી કોઈક પિતા તરીકે હોય તો તે જ વ્યક્તિ સ્ત્રી તરીકે બને, કોઈક માતા તરીકે હોય તો પુત્ર તરીકે બને, પિતા તરીકે બને, ધણી તરીકે બને, મામા. કોઈ પણ પ્રકારનો સંબંધ કોઈ પણ જીવ સાથે ક્યારે પણ બની શકે છે. સંબંધ આ ભવનો પત્નીનો છે તો આવનારા ભવોની અંદર પણ પત્ની જ રહેશે, એવો કોઈ નિયમ નથી. આ અનવસ્થા આ સંસારની ભારોભાર હકીકત છે. અને આવા અનવસ્થિત સંસારની અંદર અમુક ભવોની અંદર અમુક પ્રકારના જીવો સાથે અમુક પ્રકારનો સંબંધ બાંધીને જાણે આપણે કાયમે તેમના સાથે તેવો સંબંધ બાંધીને રહેવાના છીએ, એવા પ્રકારે આપણે વર્તન કરીએ છીએ. ફૂંક જેટલો આ ભવનો આપણો આયુષ્ય છે. એક ફૂંકની અંદર ક્યારે આયુષ્ય વટાવી જશે તેની કોઈ જીવને કોઈ ખાતરી નથી, કોઈ ખબર નથી. એવા ભવની અંદર વળી જુદા જુદા સંબંધો, સંબંધોની અંદર વિશેષ રાગ, રાગના કારણે બંધાતા કર્મ, કર્મના કારણે ફરી તે જીવ સાથેનો બંધાતો જુદો સંબંધ. બસ આ જ સંસારની હકીકત છે, આ જ સંસારની વ્યવસ્થા છે, અનવસ્થા છે. માટે લખે છે, હે જીવ, સંસારમાં કર્મના વશથી એટલે કર્મની પરાધીનતાથી ઇન્ડિપેન્ડન્ટ જીવ નથી. કર્મ પ્રત્યે ડિપેન્ડન્ટ છે, કર્મ ઉપર ડિપેન્ડન્ટ છે. સર્વે જીવોને અનિયમિતપણું હોય છે. અનિયમિતપણું એટલે કોઈ એક અવસ્થા કાયમે પ્રાપ્ત થાય તેવું ન હોય, તેને અનિયમિતપણું કહે છે. તેને જ કહે છે કે જે આ ભવમાં માતા હોય છે તે જ અન્ય ભવમાં પત્ની તરીકે ઉત્પન્ન થાય છે. જે પત્ની હોય તે માતા રૂપે ઉત્પન્ન થાય છે, તથા કર્મના વશથી પિતા પુત્ર રૂપે અને પુત્ર અન્ય ભવમાં પિતા રૂપે થાય છે. આનાથી અનિયમિતપણું જ છે. જો માતા હોય તો માતા રૂપે જ ભવાંતરમાં થાય અને પત્ની હોય તો પત્ની રૂપે જ થાય, તો નિયમિતપણું કહેવાય. પણ આવું તો થતું નથી.
પણ તે પ્રમાણે થતું નથી. આથી જ તે અનવસ્થા અર્થાત અનિયમિતપણું કહેવાય છે. તથા ભગવતીજી સૂત્રની અંદર આ પ્રમાણે લખેલું પણ છે કે જીવો સર્વે જીવોના માતાપણે, પિતાપણે, બંધુપણે, બહેનપણે, પત્નીપણે, પુત્રપણે, પુત્રીપણે પૂર્વ ઉત્પન્ન થયેલા છે. શું કહે છે? આપણે બધા જ જીવોના સાથેના બધા જ સંબંધો અનંતી વાર કર્યા છે. બધા જ જીવો સાથેના બંધુપણે, બહેનપણે, પત્નીપણે, ભાઈપણે, પુત્રપણે, જુદા 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 સંબંધો બધા જ માતાપણે કે પિતાપણે, જે સંબંધ કયો તે બધા સંબંધ આપણે આ જગતની અંદર રહેલા બધા જીવો સાથે કર્યા છે. વળી તે જ સમયે ભગવતીજી સૂત્રની અંદર ગૌતમ સ્વામી જ્યારે મહાવીર પરમાત્માને પૂછે છે કે પરમાત્મા આવા સંબંધો કેટલી વાર કર્યા અને કેટલા પ્રકારે કર્યા, ત્યારે ઉત્તર મળે છે કે હે ગૌતમ, અનેક પ્રકારે અથવા અનેક વાર. સર્વે જીવો આ જીવના માતા પિતા આદિપણે પહેલા ઉત્પન્ન થયેલા છે. તો ગૌતમ સ્વામીને મહાવીર પરમાત્મા જવાબ આપે છે, સર્વે જીવો આ જીવના માતા પિતા વડે અનેક વાર ઉત્પન્ન થયા. વળી ગૌતમ સ્વામી મહાવીર પરમાત્માને પૂછે છે કે હે ભગવાન, જીવો સર્વે જીવોના સામાન્યથી શત્રુભાવ વડે કરીને, વૈરપણાને વડે કરીને, મારનાર વડે કરીને, વ્યથકપણા વડે કરીને, પ્રત્યનિકપણા વડે કરીને, મિત્ર તરીકે સહાયપણું નહીં કરવા દ્વારા પહેલા ઉત્પન્ન થયેલા છે. પૂછે છે કે ભાઈ, પતિ પત્ની વગેરેના સંબંધ તો થયા હશે, પણ શું શત્રુ વગેરેના સંબંધ પણ અનેકવાર કર્યા હશે? ત્યારે ફરી મહાવીર પરમાત્મા જવાબ આપે છે કે હે ગૌતમ, આવા પ્રકારના સંબંધો પણ અનંતી વાર થયેલા છે. અનંતી વાર. અનાદિકાળના આ સંસારની અંદર અનંતી વાર જો આપણે આવા જુદા જુદા અનેક સંબંધો કર્યા, છતાં પણ ફરી પાછા જુદા જીવ સાથેના જુદા સંબંધ સમયે તે જીવ સાથેની લાગણી, રાગ, દ્વેષ આદિમાં ફરી લપટાઈને ફરી નવા કર્મ બાંધવાની આપણા અંદરમાં રહેલી એ ઈચ્છા કેટલી બધી ખોટી છે એ સમજવા જેવું છે. ફરજ નભાવવાની પરમાત્મા ક્યાંય ના નથી પડતા. પરમાત્મા કહે છે ફરજ નભાવતા સમયે રાગ દ્વેષ નથી કરવા. હે ભગવંત, સર્વે જીવો આ જીવના એ જ પ્રમાણે ઉત્પન્ન થયા છે. ત્યારે કહે છે, ફરી પૂછે, હે ભગવંત, જીવો સર્વે જીવના રાજાપણે, યુવરાજપણે, યાવત સાર્થવાહપણે પહેલા ઉત્પન્ન થયા છે. એટલે ક્યારેક રાજાપણું મળ્યું હોય, ક્યારેક રંખપણું મળ્યું હોય, ક્યારેક કોકના નોકર તરીકે, ક્યારેક કોકના દાસ તરીકે, આવા પ્રકારનું સંબંધ પણ શું થયું છે? એવું ભગવતીજી સૂત્રની અંદર ગૌતમ સ્વામી મહાવીર પરમાત્માને પૂછે છે. ત્યારે ફરી પરમાત્મા ઉત્તર આપે છે, અનેક વાર યાવત અનંત વાર. એ જ પ્રમાણે સર્વે જીવો જીવના રાજાદિક પણા વડે ઉત્પન્ન થયા છે. એ જ પ્રમાણે હે ભગવંત, જીવો સર્વે જીવોના દાસપણે, પ્રેષ્યપણે, મૃતકપણે, ગ્રહણ કરવા પણ, ભાગ ગ્રહણ કરવા પણ, ભૌગિક પુરુષપણે, શિષ્યપણે, દ્વેષ્યપણે પહેલા ઉત્પન્ન થયા છે. ગૌતમ, અનંતી વાર થયા છે. આ પ્રમાણે 12મા નંબરના શતકની અંદર ભગવતીજી સૂત્રમાં આ બતાવ્યું છે. 7મા આદેશની અંદર ગૌતમ સ્વામી સ્વયં પરમાત્માને પૂછે છે કે આવું થયું છે અનંતી વાર? પરમાત્મા, કદાચ આપણને ખાલી પુસ્તકની અંદર, ગ્રંથની અંદર આવા વચનો વાંચી જઈએ તો આ આપણને મે બી પોસિબલ ગપ્પા લાગે. શું વાત કરે, અનંતી વાર આવું બને થોડી? પણ સ્વયં જ્યારે ગૌતમ સ્વામી પરમાત્માને પૂછે
અને ભગવતીજી સૂત્રની અંદર જ્યારે પરમાત્મા સ્વયં જવાબ આપે કે આવા સંબંધો આપણે અનંતી વાર કર્યા છે, ત્યારે પછી કોઈ પણ પ્રકારના શંકાને સ્થાન હોતું નથી. ગાથા નંબર 23. આ ગાથા 23 નંબરની ગાથા ઘણે ઠેકાણે વપરાયેલી છે, બહુ ફેમસ ગાથા છે. બધા લગભગ મોટે ભાગે આ ગાથાના વિષયમાં કોક વખત સાંભળ્યું પણ હશે. અને મહાત્માઓ પણ પોતે આ ગાથાને પોતાના પ્રવચનોની અંદર મોટે ભાગે લેતા હોય. ગાથા આ પ્રમાણે છે: ન સા જાઈ ન સા જોણી, ન તમ થાણમ ન તમ કુલમ, ન જાયા ન મુયા જથ, સવ્વે જીવા અનંતસો. વૈરાગ્ય શતક નામના આ ગ્રંથની આ ગાથા શું કહે છે? ફરી એક વખત: ન સા જાઈ ન સા જોણી, ન તમ થાણમ ન તમ કુલમ, ન જાયા ન મુયા જથ, સવ્વે જીવા અનંતસો. અર્થાત એવો કોઈ સ્થાન નથી, એવી કોઈ, જો અહીંયા લખે છે, સંસારમાં એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોની નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કુલ નથી કે જ્યાં સર્વે જીવો અનંતી વાર જન્મ્યા ન હોય અને અનંતી વાર મૃત્યુ પામ્યા ન હોય. અર્થાત હમણાં વર્તમાનમાં આપણને જે ગતિનો ભવ મળ્યો છે, જે યોનિનો ભવ મળ્યો છે, જે સ્થાને ભવ મળ્યો છે, જે અવસ્થામાં જે કુલમાં આપણને જે ભવ મળ્યો છે, હમણાંનો વર્તમાનનો ભવ, આ જ સેમ પ્રકારનો ભવ ભૂતકાળમાં આપણે અનંતી વાર કરી આવ્યા. વળી અનંતી વાર કરી આવ્યા એટલું જ નહીં, આવા ભવની અંદર અનંતી વાર જન્મ મરણ થયા, મૃત્યુ પણ અનંતી વાર પામ્યા અને જન્મ પણ, કેમ કે જન્મ છે તો મૃત્યુ તો છે જ ને, એટલે જન્મ મરણ અનંતી વાર થયું. જાતિ નથી, અર્થાત કહેવાનું તાત્પર્ય સંસારમાં એવી કોઈ જાતિ નથી. એકેન્દ્રિય જાતિ, બે ઇન્દ્રિય જાતિ, તેઇન્દ્રિય જાતિ, ચૌરિન્દ્રિય જાતિ અને પંચેન્દ્રિય જાતિ. આ પાંચેય જાતિઓની અંદરમાં એવી કોઈ જાતિ નથી કે જે જાતિની અંદર જીવ જન્મ્યો ના હોય. વળી તે પાંચ પ્રકારની જુદી જુદી જાતિઓની અંદર 84 લાખ યોનિઓ છે. તો 5 એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય જાતિ સુધીના જુદા જુદા જીવો કુલ મળીને 84 લાખ જુદી જુદી યોનિથી જન્મી શકે છે, યોનિની સહાયથી જન્મી શકે છે. તે 84 લાખ યોનિમાંથી એવી કોઈ યોનિ નથી કે જે યોનિમાંથી જુદી જુદી જાતિઓમાં આપણે જન્મ્યા ના હોય. વળી એટલું જ નહીં, લખે છે એ પાંચેય જાતિ અને 84 લાખ યોનિ ની સહાયથી એવો કોઈ સ્થાન નથી સંપૂર્ણ 14 રાજલોકની અંદર એક પણ એવો ખૂણો બાકી નથી કે જ્યાં આપણે અનંતી વાર જન્મ મરણ ન કર્યું હોય. અનંતી વાર જન્મ મરણ ન કર્યું હોય એવો એક પણ સ્થાન, જગતનો એક પણ ખૂણો નથી, એવું કોઈ કુલ નથી કે જ્યાં સર્વે જીવો અનંતી વાર જન્મ્યા ન હોય અને મરણ ન પામ્યા. બધા જ પ્રકારના કુળોની અંદર આપણે જન્મી આવ્યા છીએ અનંતી વાર. માટે લખે છે સંસારમાં ક્ષત્રિય આદિ એવી કોઈ જાતિ નથી. જો અહીંયા જાતિની અપેક્ષાએ પણ ક્ષત્રિય આદિ ભેદ લીધા છે, વળી જાતિની અપેક્ષાએ પંચેન્દ્રિય આદિ ભેદો પણ આપણે જુદા ગ્રંથોની અંદર લઈ શકીએ એવું બતાવ્યું છે.
તો એ જાતિની અપેક્ષાએ ક્ષત્રિય આદિ જુદી જુદી જાતિઓમાં જીવોના ઉત્પત્તિ સ્થાન રૂપ એવી કોઈ યોની નથી, એવું કોઈ આકાશ પ્રદેશ રૂપ સ્થાન નથી. તથા શ્રી ભગવતીજી સૂત્રમાં કહેલું છે કે મહાન એવા લોકમાં હે ભગવંત કેટલા પરમાણુ પૂતગલ માત્ર પ્રદેશ છે કે જ્યાં આ જીવ જન્મ્યો ન હોય કે મર્યો ન હોય. ત્યારે ગૌતમ સ્વામીને મહાત્મા પરમાત્મા કહે છે તે કાર્ય માટે એક પણ પ્રદેશ સમર્થ નથી, એટલે કે એક પણ એવો પ્રદેશ નથી કે જ્યાં જીવ જન્મ અને મરણ પામ્યો ન હોય. સિદ્ધ શીલા તરીકેના જીવમાં પણ આપણે જન્મ લઈ ચૂક્યા છીએ. સિદ્ધ શિલામાં સિદ્ધ ભગવંત તરીકે નહીં, સિદ્ધ શિલા ઉપર રહેલા સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ તરીકે નહીં, પરંતુ સિદ્ધ શિલા પોતે પૃથ્વી કાયમય બનેલી છે અને તે પૃથ્વી કાયમય બનેલી સિદ્ધ શિલામાં તે પૃથ્વી કાયના જીવ તરીકે પણ આપણે અનંતિવાર જન્મ લીધું છે. એટલે સિદ્ધ શિલાની આટલી નજીક સિદ્ધ શિલા સ્વરૂપે સ્વયં હોવા છતાં પણ હજી સુધી આપણે સંસારની અંદર ભ્રમણ કરીએ છીએ. ફરી ગૌતમ સ્વામી પૂછે છે, ભગવંત શા માટે આપ એ પ્રમાણે કહો છો કે ભાઈ એવું કોઈ પણ પ્રદેશ નથી કે જ્યાં આ જીવ જન્મ્યો કે મર્યો ન હોય. તો લખે છે, કહે છે, હે ગૌતમ, કોઈક નામના કોઈક પુરુષે 100 બકરીઓ માટે એક મોટો બકરીઓનો વાડો કર્યો. હવે આપણને ઉદાહરણથી અહીં સમજાવે છે કે કેમ પરમાત્મા એ પ્રમાણે શું કહે છે કે ભાઈ 100 બકરીઓ માટે એક બકરીઓનો વાડો કર્યો. તેમાં જગન્યથી 1 અથવા 2 અથવા 3 અને ઉત્કૃષ્ટથી 1000 બકરાઓને નાખી. જો વાડો 100 બકરાઓ માટે કર્યો અને તેવા વાડાની અંદર 1000 બકરાઓને નાખી. તેઓ ત્યાં ઘણી ચરવાણી ભૂમિથી અને ઘણા પાણીથી ખોરાક મેળવે. પછી 1 દિવસ અથવા 2 દિવસ અથવા 3 દિવસ અથવા ઉત્કૃષ્ટથી 6 માસ સુધી વસે. 6 માસ સુધી તે જગ્યાએ રહે. તો હે ગૌતમ, બકરીઓના વાડાના કેટલા પરમાણુ પૂતગલ માત્ર પ્રદેશ તે બકરીઓના મળ વડે, મૂત્ર વડે, શ્લેષ્મ વડે, કાનના મેર વડે, વમન વડે, પિત્ત વડે, પરુ વડે, વીર્ય વડે, લોહી વડે, ચર્મ વડે, રોમ વડે, શિંગડા વડે, ખરી વડે, નખ વડે સ્પર્શાયા વગર બાકી રહે. આ સમજાવે છે કે આટલા પ્રદેશની અંદર જો 1000 બકરીઓ એકી સાથે 6 મહિના સુધી રહેતી હોય અને ત્યાં જ ખાતી પીતી હોય, ચરતી હોય, બધું જ કરતી હોય, તો તે ક્ષેત્રમાં એવો કયો ક્ષેત્ર બાકી રહે કે જે બકરીઓ દ્વારા કોઈ પણ રીતે સ્પર્શાયો ન હોય? અર્થાત એવો કોઈ પણ ક્ષેત્ર બાકી ન રહી શકે કે જે ક્ષેત્ર સ્પર્શ પામ્યો ન હોય. માટે ગૌતમ સ્વામી કહે છે કે ભગવાન તે સમર્થ નથી, તે શક્ય જ નથી. એક પણ આકાશ પ્રદેશ એવો સ્પર્શ્યા વગર રહે તેવું બની શકે નહીં. ગૌતમ, તે બકરીના વાડાના કેટલાક પરમાણુ પૂતગલ માત્ર પ્રદેશ બાકી રહે છે જે તે બકરીઓના મળ વડે યાવત નખ વડે સ્પર્શાયા વગર બાકી રહે, જ્યારે આ મોટા લોકમાં એવો એક પણ પ્રદેશ બાકી રહે નહીં. જુઓ, હવે પરમાત્મા શું કહે છે કે આ 6 મહિના સુધી બકરીઓ ત્યાં રહે ને તો પણ એવું બની શકે કે કદાચ અમુક પ્રદેશો સ્પર્શાયા ન, પણ આ સમસ્ત લોકની અંદર કે જે 14 રાજ લોક જેનું સ્વરૂપ છે, તેવા આ મોટા લોકની અંદર એવો એક પણ પ્રદેશ નથી કે જે પ્રદેશની અંદર જીવ સ્પર્શ કર્યા વગર રહ્યો હોય. વિચાર કરો, તે ઉદાહરણની અંદર હજી શક્યતા બતાવે છે જ્યાં 100 બકરીઓનું સ્થાન હોય ત્યાં 1000 બકરીઓને ભરે, છતાં પણ તે બકરીઓ દ્વારા 6 મહિના સુધી નિવાસ કરાય છતે ત્યાં અમુક સ્થાન એવા બચી જાય
કે જે ક્યારે પણ સ્પર્શાયા ન હોય, પણ આ સંપૂર્ણ લોકની અંદર એવો કોઈ સ્થાન નથી કે જે જીવ દ્વારા, એક જ સિંગલ જીવ દ્વારા અનંતી વાર સ્પર્શાયો ન હોય. હવે આપણે વિચાર કરીએ કે આ સંસારમાં આવા પ્રકારની ચાર ગતિની ભ્રમણામાં આપણે કેટલી વાર સબડાયા છીએ, પીડાયા છીએ, દુઃખની અંદર જ સતત રહ્યા છીએ, જન્મ મરણની વેદનાઓ સહન કરી છે, છતાં પણ હજી જેમ ભૂંડને ઘૂમાં મજા આવે તેમ આપણને સંસારની અંદર મજા આવી રહી છે. લોક શાશ્વત છે, સંપૂર્ણ 14 રાજલોક શાશ્વત છે અને સંસાર પણ અનાદિથી છે. જીવ પોતે પણ નિત્ય છે અને કર્મનું બહુલપણું છે. તો આવી અવસ્થામાં કે જ્યાં લોક પોતે સંપૂર્ણ 14 રાજ પોતે શાશ્વત હોય, અનાદિકાળથી જીવનો સંસાર હોય, જીવ પોતે નિત્ય હોય અને કર્મના કારણે જીવનું ભ્રમણ હોય, આવી અવસ્થામાં જન્મ મરણની બહુલતાએ બીજો કોઈ એવો સ્પર્શ બાકી રહી શકે ખરું? પરમાણુ એક પણ એવો બાકી રહી શકે ખરું કે જે આપણા દ્વારા સ્પર્શાયો ના હોય? એવી શક્યતા રહેતી જ નથી. માટે ખાસ કરીને આપણને આ ગ્રંથની અંદર એ સિદ્ધાંત પણ સમજાવે છે, આ સંસારનું સ્વરૂપ પણ સમજાવે છે. એક પણ એવો સ્થાન નહીં, એક પણ એવી જાતિ નહીં, એક પણ એવી યોની નહીં અને એક પણ એવો કુલ નહીં કે જ્યાં આપણે અનંતી વાર જન્મ્યા નથી. હજી આપણને એ જ કિચડમાં છબછબિયા કરવા છે, જ્યાં બીજી બાજુ પરમાત્માએ આપણને અમૃત આપ્યું, તે અમૃતને ત્યજી દઈને આપણને કિચડમાં હજી છબછબિયા કરવામાં મજા આવે છે. આવી અવસ્થાને ધરાવનાર જીવોને જ્ઞાની પુરુષો મૂર્ખમાં ખપાવે છે. માટે જ જ્ઞાની પુરુષોના નજરની અંદર આપણે બધા મૂર્ખમાં મૂર્ખ છીએ. મૂર્ખના સરદાર તરીકે આપણને ગણ્યા છે. જ્યારે ચિંતામણી રત્ન સમાન પરમાત્મા પ્રાપ્ત થયા હોય અને તે સમયે પણ આપણે કાંકરા પથરામાં આપણી રુચિ દેખાડતા હોય, તો આવા જીવને જ્ઞાની પુરુષો મૂર્ખમાં ગણે તેમાં ખોટું શું કરે છે? ગાથા નંબર 24. તમ કિંપી નથી ઠાણમ લોએવા લગ્ગ કોડી મિત્તંપી જથ ન જીવા બહુસો સુહ દુઃખ પરમ પરમ પત્તા. ફરી એકવાર. તમ કિંપી નથી ઠાણમ લોએવા લગ્ગ કોડી મિત્તંપી જથ ન જીવા બહુસો સુહ દુઃખ પરમ પરમ પત્તા. અર્થાત લોકને વિશે, સંપૂર્ણ લોકને વિશે, સંપૂર્ણ 14 રાજલોકની વાત કરે છે કે સંપૂર્ણ 14 રાજલોકને વિશે વાલના અગ્રભાગના અસંખ્યાતમાં ભાગ જેટલું પણ એવું કોઈ સ્થાન નથી કે જ્યાં જીવો ઘણીવાર સુખ દુઃખની પરંપરાને ન પામ્યા હોય. એક નાનકડો વાલનો દાણો હોય, તે વાલના દાણાના અસંખ્યાતા ભાગ થાય અને તે અસંખ્યાતા ભાગમાંથી એક ભાગ લઈએ, તે એક ભાગ ઉપર પણ એવું ન બન્યું હોઈ શકે કે જીવ અનંતી વાર જન્મ મરણ કરીને ત્યાં સુખ દુઃખની પરંપરાને ન પામ્યો. અર્થાત વાલના દાણાના અસંખ્ય ભાગ કર્યા પછી તે અસંખ્યાતમાં ભાગોમાંથી એક ભાગ લઈએ
તો તેટલો નાનકડામાં નાનકડો ભાગ પણ એવો છે કે જે ક્ષેત્ર ઉપર ક્યારેક સુખ પામવા પૂર્વક અને ક્યારેક દુઃખ પામવા પૂર્વક અનંતી વાર આપણે જન્મ. અર્થાત કોક વખતે એવા ભવો મળ્યા કે તે જ પ્રદેશ ઉપર આપણે સુખની અનુભૂતિ અનંતી વાર કરી, અને કોક વખત એવા ભવો મળ્યા કે તે જ પ્રદેશ ઉપર આપણે દુઃખની અનુભૂતિ અનંતી વાર કરી. વિચાર કરો, પ્રદેશ એક જ, જીવ એક જ, માત્ર ભવોની અવસ્થા જુદી જુદી, અનુભવ સુખ દુઃખનો કરનાર પણ પોતે એક જ. માત્ર કર્મની અનવસ્થાના કારણે, રાગ દ્વેષના આ દોષોના કારણે, કષાયોના આ ચક્કરના કારણે, વિષયોની અંદર લપટાઈ રહેલા જીવો સુખ અને દુઃખની પરંપરાને અનાદિકાળથી ભોગવી રહ્યા છે. વળી આ સુખ અને દુઃખ એ ખરેખર તો દુઃખ રૂપ જ છે, સુખનો તો માત્ર આભાસ છે. વાસ્તવમાં તો સુખ સંસારમાં ક્યાંય છે જ નહીં, છતાં પણ ઉપચારથી ગાથાની અંદર સુખ દુઃખની પરંપરાને પામ્યા એવો જે શબ્દ વાપર્યો, તેમાં વિશેષ પ્રયોજન એ જ છે કે મોટા ભાગના જીવો માટે સંસારમાં મળતું પૌદ્ગલિક જે દુઃખ છે એ પણ સુખ જેવું લાગે છે. અર્થાત ઈચ્છાથી ઘેરાયેલો દુઃખને શમાવવાની પ્રક્રિયાનો જે પ્રોસેસ છે, તે જીવોને, મોટા ભાગના જીવોને તે સુખરૂપ લાગે છે. માટે વ્યવહારમાં કહેવા પૂર્વક અહીં સુખ દુઃખની પરંપરા એવું કહ્યું. પણ સંસારમાં તો વાસ્તવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્યાંય સુખ છે જ નહીં. અર્થાત જીવ અમુક પ્રકારની સદગતિને પણ પામ્યો હોય તો પણ છેવટે દુઃખથી ઘેરાયેલા સુખાભાસને જ પામ્યો છે. અને એવા સુખ પાછળ અનાદિકાળથી દોડી રહ્યો છે. હજી પણ જો આપણે ન સમજીએ, સંસારના સ્વરૂપને ન ઓળખીએ, આપણી ભવ ભ્રમણની હિસ્ટ્રીને ન ઓળખીએ, અનાદિકાળના આ સુખ દુઃખની પરંપરાને ન જાણીએ, તો હજી પણ આપણા આત્મામાં રહેલી માન્યતાઓ બદલાવાની ક્યાં છે? અને જો માન્યતા બદલાય નહીં તો પછી હજી અનંતકાળનું ભ્રમણ અટક્યું ક્યાં છે? હજી અનંતકાળનું ભ્રમણ બાકી છે. જો માન્યતા ન બદલાય, સંસારનું સ્વરૂપ, સંસારની હકીકત ન જણાય, તો હજી અનંતકાળ સુધી દુઃખની પરંપરાને ઝેલવા માટે તૈયારી રાખવી પડશે. માટે લખે છે, હે જીવ, લોકને વિશે કોઈ મોટું ક્ષેત્ર કે તે તો દૂરે રહ્યો, પણ એક વાલના અગ્રભાગના છેડા માત્ર જેટલું પણ ક્ષેત્ર નથી કે જ્યાં વાળના અગ્રભાગમાં છેડા માત્ર જેટલા સ્થાનમાં ઘણીવાર જીવોએ શાતા અશાતા રૂપ સુખ દુઃખની પરંપરાને અનેક વાર પ્રાપ્ત ન કરી હોય. કર્મ આધીન થયેલા જીવો સર્વત્ર ક્યારેક સુખ તો ક્યારેક દુઃખને પ્રાપ્ત અવશ્ય કર્યું જ છે. તો 24 ગાથાઓ સુધી આજ માટે આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ આગળની ગાથાઓ તરફ આગળ વધશું. વિશેષ આટલા વિષયમાં કોઈને પ્રશ્નો હોય તો આપ પૂછી શકશો. ગ્રંથમાં ઘણા બધા નવા નવા સિદ્ધાંતો અને સંસારના સ્વરૂપની ઓળખાણ આપણને કરાવે છે. અને આપણા બધાનું એ સૌભાગ્ય છે કે આપણે આ સંસારના વાસ્તવિક નગ્ન સ્વરૂપને જાણવા માટે તત્પર બન્યા છીએ. સમય આપણે એના માટે ફોરવીએ છીએ. માત્ર આને કાનમાંથી સાંભળીને બહાર કાઢી દેવાનું નથી,
પરંતુ તેને બુદ્ધિ સુધી લઈ જઈને માન્યતામાં ફેરફાર થાય તેનો પ્રયાસ અવશ્ય કરવાનો છે. અનિતાબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી. આપે કીધું ને કે આપણે અનંતિવાર કુળમાં પણ જન્મ લીધો છે, એટલે કયા કુળમાં? એટલે કઈ બધા જુદા જુદા કુળોની આપણે વાત કરી દઈએ. પછી તમે જૈન કુળ કયો કે કોઈ પણ અન્ય કુળ કયો, નીચ કુળ કયો કે ઉચ્ચ કુળ કયો, જે અપેક્ષાએ જે ભેદ કરવા હોય તે બધા ભેદોની અંદર અનંતિવાર જન્મ્યા. અચ્છા જી. આભાર. હાજી. પૂનમબેન બોલો. ગુરુજી, ઓલી લાસ્ટ સેકન્ડ ક્લાસ ગાથામાં હતું ને પ્રત્યનિકપણા અને વ્યથકપણા, એનું મીનિંગ જોતું. એક જ મિનિટ. એના ગાથાર્થમાં હતું એ. કઈ ગાથામાં છે? નંબર તો યાદ નથી મને. ઓકે. એ ગૌતમ સ્વામી પૂછે છે ને અમે કેવી રીતે મારી સામે કહે છે આ પ્રત્યનિકપણા ને. હા, આનાથી નીચે. જી જી. હા. એટલે બીજાને ત્રાસ આપવા વાળા રૂપને, અવસ્થાને, બીજાને વ્યથા પમાડનારને, દુઃખ આપનારને, ઉપાધિ કરનાર સ્વરૂપને, એટલે બીજા માટે વેર ધારણ કરી અને બીજા માટે વ્યાધિ ઊભી કરે એ રીતના ભવો શું નથી પામ્યા એમ. ઓકે ઓકે, આભાર. જી. બીનાબેન બોલો. અનમ્યુટ કરજો ત્યાંથી. ગુરુજી. હાજી બોલો. સુધી આપણે જઈને આવ્યા છે તો એ મને સમજ્યું નહીં. તમારો અવાજ નથી આવતો મને. કેટલા સુધી તમારે ત્યાંથી અનમ્યુટ થઈ ગયું ફરીથી. હેન્ડ રેઝ કરો પાછું, ત્યાં અનમ્યુટ થઈ ગયું છે, તમારો અવાજ આવતો નથી. હા, ત્યાંથી અનમ્યુટ કરો. તમારા સ્ક્રીન ઉપર આવતું હશે અનમ્યુટ માય સેલ્ફ. હા બોલો બોલો. શિલા ઉપર આપણે જઈને આવ્યા તો સિદ્ધ શિલા ઉપર કેવી રીતે જઈને આવ્યા? તો આપણે મુક્ત થઈ ગયા. મેં એવું થોડી કીધું કે મુક્ત સ્વરૂપે આપણે જઈને આવ્યા. મેં શું કહ્યું કે પૃથ્વીકાય સ્વરૂપે આપણે ત્યાં જઈને આવ્યા. કયા સ્વરૂપે? પૃથ્વીકાય સિદ્ધ શિલા પોતે રત્નની બનેલી છે અને રત્ન એ પૃથ્વીકાય છે. તો પૃથ્વીકાય રૂપ રત્નના જીવ તરીકે આપણે ઉત્પન્ન થઈને આવ્યા છે. અચ્છા. જી જી. પૃથ્વીકાય સુધી પૃથ્વીકાય જ બની શકે છે એમ ને? હાજી હાજી. આભાર ગુરુ. જી જી. ચલો આજ માટે આપણે આટલું રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયો તો મિચ્છામ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને. પ્રણામ. હાજી રામ. આપણી આ બુકો બધી આપણી આવી ગઈ છે વિદ્યાપીઠની ઓફિસે. વિરાગ્ય શતક, શ્રાદ્ધ વિધિ પ્રકરણ અને જ્ઞાનસાર. જ્ઞાનસારની કિંમત 265 છે, આપણે 200 રૂપિયા રાખી છે. શ્રાદ્ધ વિધિ પ્રકરણ 250 રૂપિયા કિંમત છે, આપણે 200 રાખી છે. અને વૈરાગ્ય શતક 90 રૂપિયા કિંમત છે, 90 રૂપિયા રાખી છે. તો આ પ્રમાણે ખૂબ સરસ મજાની બુકો છે. તો સૌને ખાસ વિનંતી, જેમને પણ જોઈતી હોય તો વિદ્યાપીઠ કાર્યાલય આપણું જે આપણે મેસેજમાં નાખ્યું છે એમાં ફોન નંબર, એડ્રેસ બધું એમાં છે. તો આપ સત્વરે મંગાવી લેજો.
એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. ચલો, આ બધા જે પણ ભાગ્યશાળી કદાચ ફોર્મ ન ભરેલો હોય, ફીસ ન ભરેલો હોય, તેઓને પણ ખાસ વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક તમે વહેલી તકે ફોર્મ અને ફીસ ભરી અને તમે આમાં એડમિશન મેળવી લેજો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. ચલો, અહીંયા આપણે આ વર્ગની પૂર્ણાહુતિ કરશું. નવો વર્ગ હમણાં જ ચાલુ થશે. પ્રણામ. જય જિનેન્દ્ર.